છેલ્લા 25-30 વર્ષથી એક સાથે મળીને સંઘર્ષ કરીને આપણા ગુજરાતને દેશનું નંબર 1 રાજ્ય બનાવ્યું છે. એનો શ્રેય એ માત્ર અહીંયા બેઠેલા લોકોને ના મળી શકે. એનો શ્રેય અહીંયા અને સામે બેઠેલા સૌ લોકોએ સાથે મળીને કાર્ય કર્યું છે, સંઘર્ષ થયો છે, ત્યારે આજે આપણે દેશનું નંબર 1 રાજ્ય બન્યા છે. આમાંથી ઘણા ઉદ્યોગપતિઓ જ્યારે મારી પાસે બેઠક કરવા આવતા હોય છે ત્યારે સીધી ઉદ્યોગની જ વાત કરતા હોય છે. મારું કામ છે સામાજિક ક્ષેત્રનું, અને ચૂંટણી આવે છે એટલે સીધી વાત હું તમને સૌને સાચી હકીકતોની આપ સૌના ધ્યાન પર દોરાવવા માંગુ છું. અહીંયા કેટલા લોકો એવા છે જેને કોંગ્રેસનું શાસન બી જોયું હોય? જરાક આમ હાથ ઊંચા કરે તો ખબર પડે. જરાક આમ બરાબર હાથ ઊંચા કરો. હા, મોટા ભાગના લોકોએ તો કોંગ્રેસનું શાસન જોયું છે. એટલે આ લોકોને મારે કંઈ કહેવાની જરૂરત જ નથી, કારણ કે જેને કોંગ્રેસનું શાસન જોયું છે એને શાસન શું અને કોંગ્રેસના સમય પર ચાલતું દુશાસન શું હતું તેનો પૂરેપૂરો અંદાજો હશે. અને મોરબીમાં તો પાક્કો અંદાજો હશે. અને મોટા ભાગના લોકો ત્યારે બી મોરબીમાં જ હતા. આમ કઈ કે તમારું નસીબની વાત છે. અમારા નસીબમાં તો અમે મોદી સાહેબનું જ શાસન જોયું છે, એટલે અમને તો ક્યારેય દુશાસન જોવા મળ્યું નથી, એટલે ના સમજ પડે. દુઃખ અમને બી છે તમારા માટે. પણ જેને કોંગ્રેસનું શાસન જોયું હોય તેને પૂરેપૂરો અંદાજો હશે કે આજના દિવસે આ ગામડાઓથી શહેરો સુધી અને શહેરોથી લઈને હાઈવેઓ સુધી અને હાઈવે અહીંયાથી લઈને દેશના ચારે ખૂણાઓ સુધી જે હજારો કિલોમીટરના નવા રસ્તાઓ બને છે, એ રસ્તાઓ પર આ હજારો કિલોમીટરોના રસ્તા પર ક્યાંક નાનો ખાડો રસ્તામાં મળ્યો તો આજકાલના નવા આવેલા લોકો એ ખાડામાં પાણી નહીં હશે તો ટમ્બલરથી પાણી ભરીને બી એ ખાડામાં બેસીને રીલો બનાવીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હશે. તેના તમે સૌ લોકો સાક્ષી હશો. પણ જેને કોંગ્રેસનું દુશાસન જોયું છે તેને એ અંદાજો બી પાક્કો હશે કે જે તે સમયે 2-5 વર્ષ ધક્કા ખાતા હતા સચિવાલય તક. ગામના સરપંચને તમે પકડો તો સરપંચ લઈ જાય તાલુકા ડેલિગેટ પાસે, તાલુકા ડેલિગેટ લઈ જાય જિલ્લા ડેલિગેટ પાસે, જિલ્લા ડેલિગેટ લઈ જાય ધારાસભ્ય પાસે, અને ધારાસભ્ય બોલેરો ભરીને બધાને ગાંધીનગર સુધી લઈ જતા, અને 5 વર્ષે 50 ધક્કા ખાતા ત્યારે એક જોબ નંબર જેમ તેમ જિલ્લામાં નીકળતો હતો. એવું બી શાસન તમે સૌ લોકોએ જોયું છે.